આજે પોતાની ઉમેદવારી પત્ર ભરશે ત્યારે તે પહેલા પોતાના નિવાસ સ્થાને તેમણે કુળદેવીના દર્શન કર્યા હતા, આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારબાદ પંચમુખી હનુમાનજી દાદા અને નગરદેવી કાલિકા માતાજીના મંદિરે પણ શીશ નવાવી દર્શન કર્યા હતા। ચંદનજી ઠાકોરની વિજય વિશ્વાસ સંકલ્પ યાત્રા નીકળી છે। આપણી સાથે ચંદનજી જોડાણા છે, જેથી તેઓની સાથે વાત કરીશું। ચંદનજી, વિજય વિશ્વાસ સંકલ્પ યાત્રા નીકળી છે, શું કહેશો? મારી દીકરીએ મને ટીમ કિલક કરી અને હું આજે વિજય સરઘસ યાત્રામાં નીકળ્યો છું। હું મારું ફોર્મ ભરવા જઈ રહ્યો છું। વિશાળ સંખ્યામાં લોકો મને આશીર્વાદ આપવા પધારી રહ્યા છે। ઠેર ઠેર વેપારીઓનું મને સ્વાગત મળી રહ્યું છે। આજુબાજુના વિસ્તારો મને પ્રેમથી મને હરખથી વરસાવી રહ્યા છે। કોઈ ફૂલહાર પહેરાવે છે, કોઈ તિલક કરે છે। આ પ્રજા ઉપર મને સંપૂર્ણ ભરોસો છે, વિશ્વાસ છે। આ વિશ્વાસ મારો 7મી તારીખે પંજાના નિશાન પર મતદાન કરી અને મને દિલ્હી મોકલશે એવો મને સંપૂર્ણ ભરોસો છે। આતા કોંગ્રેસના ઉમેદવાર પોતાને પ્રજા ઉપર વિશ્વાસ છે અને 7મી તારીખે પંજાના નિશાન ઉપર મતદાન કરીને તેનો સાંસદની ચૂંટણીનો જંગ જીતાડશે। ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ।